સાવલી તાલુકાના સરદારપુરા ગામે નવીન બનાવવામાં આવી રહેલી શાળાના બાંધકામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતું હોવાને લઈને ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે અને આ બાંધકામને અટકાવી દેવામાં આવ્યું હતું। નવીન બનાવવામાં આવી રહેલ શાળાના પિલ્લરમાંથી સિમેન્ટના પોપડા નીકળી રહ્યા છે, ત્યારે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ ઉપર ભેગા થઈ ગયા હતા અને આ કામગીરીને લઈને મટીરીયલ સારું વાપરવામાં નહીં આવે ત્યાં સુધી કામ નહીં તેમ કહીને હલ્લાબોલ મચાવ્યો હતો। આ સાથે જ નવીન શાળાના મકાનનું કામને રોકાવી કોન્ટ્રાક્ટર સામે સંબંધિત વિભાગને તપાસ માટે બોલાવવાની માંગ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી અને આ કામગીરીને રોકવામાં આવી હતી। હલકી ગુણવત્તા સાથે બનાવવામાં આવી રહેલ શાળાના ઓરડાથી બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને જીવને પણ જોખમ હોવાનું સ્થાનિક લોકોએ વાત ઉચ્ચારી છે અને આ રીતે પોતાનો વિરોધ વ્યક્ત કરીને શાળાના બાંધકામને અટકાવી દેવામાં આવ્યું હતું। હમો માલ है ले पकड़ ले माहे तो ऊंची हटजो बका आमा जाओ બે બાજુ થી લે બે બાજુ કો ચાલ हेलो हेलो अभी ते आड़े હું મેવલિયાપુરા સરપંચ સરદારપુરા। હવે વારંવાર પહેલા પણ મેં કીધું હતું કે આ રેતી નથી ચાલે એવી, બરાબર। ફરી પણ એ લોકોએ શું કર્યું, એ રેતીને દબાઈ દીધી, બીજી બે ગાડી ઉપર નાખી દીધી। હવે જયારે અત્યારે સ્લેબ ભરવાનો છે તો અત્યારે એ પાસે રેતી પાછી એની એ માટી વાળી રેતી ચાલે જ નહીં। આપણે છોકરાના ભવિષ્ય માટેનું કામ છે ભાઈ। આપ કોન્ટ્રાક્ટરને કોઈ વાતચીત કરી ખરી કે આ રેતી બાબતે જાણ કરી? વારંવાર 4 વાર જણાવ્યું, એમના જે કમલેશભાઈ છે ને એમને 4 વાર જણાવ્યું કે કયો વાંધો નહીં, બદલી કાઢીશું, તમારા અહીં કે જગાનો અભાવ, એટલે જગાનો અભાવ છે પણ એને તમે એ માટી વાળી રેતી અહીંથી હટાવી લો, બરાબર, અને બીજી નાખો। ભલે જગાનો અભાવ તો છે, એ તો જોવાના છે બધા, પણ આપણે એ રેતી અહીંથી હટાવી લો, જગા થઈ જાય ને, માટી વાળી રેતી લઈ જાય અને બીજી સારી બોડેલી થી લાવે તો સારું ના કહેવાય? આ બાબતે કોઈ જગ્યાએ રજૂઆત કરવાના છો? રજૂઆત તો ભાઈ આ નહીં કરે, રેતી નહીં બદલે તો ભાઈ આગળ કરીશું અમે। મારું નામ પરમાર સુનિલભાઈ છે, હું રહેવાસી સરદારપુરાનો છું। આજે અમારા સ્કૂલનું સ્લીપ્સ ભરાઈ રહ્યું હતું, ત્યારે ગામજનો ભેગા મળીને ચકાસણી માટે આવ્યા કે કામ કેવી રીતે ચાલે છે। તો બધા ગામવાળા ભેગા મળીને જોયું ને તો ખબર પડી કે રેતી માટીવાળી હતી, તો નહીં ચલો એવું કીધું હતું। તો પહેલાં બી આવું થયું હતું કે જ્યારે પાયાનું કામ હતું ત્યારે રેતી સારી ગુણવત્તાવાળી નથી। હવે પછી પણ આજે સ્લેબ વખત બી આવું થયું તો ગામજનોએ ભેગા મળીને કામની અટકાયત કરેલી છે અને અમારું કહેવું એટલું જ છે કે અમારા ગામમાં સ્કૂલમાં સારી ગુણવત્તાવાળું મટીરિયલ વપરાવું જોઈએ અને અત્યારે હાલમાં અહીંયા આગળ કોઈ કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર કોઈ હાજર છે નહીં, ફક્ત ગામજનો છે। કોઈ સરપંચને તમે જાણ કરી હતી? હા, અમે બધા સરપંચને બી જાણકારી આપી દીધી છે, એ પણ કીધું છે કે આવીએ છે પણ હજુ સુધી આવ્યા નથી અને આજે રહ્યો રવિવાર। કેટલા સમયથી આપ અહીંયા શાળાનું કામ ચાલુ છે? શાળાનું કામ 2-2.5 મહિનાથી ચાલુ છે। આપણી માંગણી નહીં સમજો તો શું કરશો? અમારી માંગણી તો એવી છે કે છોકરા સારી જગ્યાએ ભણે। પહેલાં જૂની બિલ્ડિંગ હતી એ તોડાઈને નવીનું નિર્માણ કર્યું, તો નવું નિર્માણ થાય તો થોડા લોંગ સમય સુધી તો ચાલુ જ હોય ને।